નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડ તરફથી જે ધોરણ 10 ની પરીક્ષા લેવામાં આવેલ હતી, તો તે ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ છે, રિઝલ્ટ છે, તે જાહેર કરી દેવામાં આવેલું છે। તો ઓનલાઈન પરિણામ કેવી રીતે જોઈ શકાય તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી દેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે જીએસઈબી। જેવું મિત્રો તમે જીએસઈબી ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે www.gseb.org તે વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે। તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થશે। એ મિત્રો તમારે તમારા શીટ નંબર ટાઈપ કરવાના રહેશે, પરંતુ શીટ નંબરની આગળ જે સિરીઝ હોય તે સિરીઝ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। શીટ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। અહીં જે કેપ્ચા કોડ આપવામાં આવેલો છે તેનો ટોટલ છે તે આ બોક્સમાં લખી દેવાનો રહેશે। ત્યાર પછી ગોના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એવું મિત્રો તમે ગોના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ છે તે તમને જોવા મળશે કે જેમાં મિત્રો તમારા શીટ નંબર છે, તમારું નામ છે, સ્કૂલના ઇન્ડેક્સ નંબર છે, ત્યાર પછી મિત્રો વિષય વાઇઝ તમને કેટલા માર્ક મળેલ છે તે તમામ માહિતી તમને જોવા મળશે। તો આવી રીતે મિત્રો જે ગુજરાત બોર્ડ તરફથી જે ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવેલું છે, તો તમે પરિણામ છે તે જાતે જોઈ શકશો। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।